અમદાવાદથી ઉપડેલી દુબઈની ફ્લાઇટ રિટર્ન આવી છે, પરત આવી છે। દુબઈ એરપોર્ટ બંધ કરાતા ફ્લાઇટ પરત આવી। એરપોર્ટ બંધ કરાતા ફ્લાઇટને લેન્ડ નહોતી થવા દેવાઈ, ત્યારે દુબઈ ગયા બાદ EK539 ફ્લાઇટ પરત આવી છે। આજે વહેલી સવારે દુબઈ એરપોર્ટ પર હુમલો થયો હતો, ઈરાન દ્વારા હુમલો થયો હતો, જેના કારણે દુબઈ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદથી દુબઈ જવા માટે ઉપડેલી ફ્લાઇટ પરત આવી છે અને દુબઈ એરપોર્ટને બંધ કરાતા આ સ્થિતિ સર્જાઈ છે। દુબઈ અત્યાર સુધીમાં સૌથી સેફ કહેવાતું હતું, પરંતુ હવે તે પણ અનસેફ છે। અમદાવાદથી ફ્લાઇટ લંડન જઈ રહી હતી, જ્યાં દુબઈ સ્ટોપેજ હતું, પરંતુ એ ત્યાંની જે પરિસ્થિતિ છે એના કારણે તમામ જે મુસાફરો છે એ પરત ફરી રહ્યા છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ મુસાફરોએ ઘણી કલાકોની મુસાફરી પણ કરી અને તેઓ પોતાના પરિવાર સાથે મળવા જઈ રહ્યા હતા, પોતાના નોકરી માટે જઈ રહ્યા હતા, પરંતુ હવે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, જે રીતે એક ડિસિઝન લેવામાં આવ્યો કે દુબઈ સ્ટોપેજ જે પ્લેન છે એને ત્યાં ઉતરવા ના દીધું, કેટલી મુશ્કેલી થઈ રહી છે અને શેની માટે જઈ રહ્યા હતા આપ? મુશ્કેલી તો એવી કોઈ નથી, કારણ કે આખી રાત જાગ્યા એરપોર્ટ પર એ બરાબર છે, પણ એ લોકોનું આમ જોવા જાવ તો ડિસિઝન સારું હતું કે ભાઈ ત્યાં લેન્ડ થયા હોત ને પછી કયું થયું હોત તો બધા પેસેન્જર ક્યાં જાત, કારણ કે 70-75 ઓફ મારા બધા પેસેન્જર હતા, તો એ સેફટી ખાતર તો બહુ સારું છે કે પાછી લાયા, પણ હવે નેક્સ્ટ શું છે નથી ખબર એમ, પણ બીજો કોઈ પ્રોબ્લેમ નથી થયો એમ। બિલકુલ, આપ ક્યાં જઈ રહ્યા હતા અને ત્યાં કોણ કોણ લોકો રહે છે અને હવે તમને કેટલી મુશ્કેલી થશે? એટલે એકચ્યુઅલી અમે USA કેલિફોર્નિયા જઈ રહ્યા હતા। મારા બંને સન રહે છે અને મારા મોટા સનના બે નાના દીકરા માટે, એ મારો મોટો સન બહાર જવાનો હતો એટલા માટે અમે આ ટાઈમે એક્ઝિટ કર્યું। હવે એમને આખું રીશેડ્યુલ કરવી પડશે, કાં તો અમારે તકલીફ ભોગવવી પડશે કે અમે શું કરીએ, કારણ કે બીજી મોંઘી અમે ફ્લાઇટ કરાવી આજે ને આજે।